ખાનગી શાળાઓના આરટીઈના એડમિશન રદ કરવાની ગરીબ બાળકોની જગ્યામાં મસમોટી ફી લઈ માલીતુજાર બાળકોને એડમિશન આપવાનું કૌભાંડ। આરટીઈના રદ થયેલા એડમિશનના આરટીઈ કોટાના જ બાળકોને ફાળવવા જોઈએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબાર યાદીમાં જણાવ્યું કે યુપીએ સરકાર દ્વારા 2009માં આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકોને પણ મફત અને સારું શિક્ષણ આપવા માટે બિન અનુદાનિત શાળાઓમાં 25% સીટ આપવા માટે પ્રાવધાન કરેલ હતું। આપણા બંધારણમાં શિક્ષણ અને આરોગ્ય દેશના નાગરિકોને મફત મળી રહે એ સરકારની જવાબદારી હોય છે। નામાંકિત શાળામાં વધુ આવક ધરાવતા કુટુંબના બાળકો ગોઠવણ કરીને એડમિશન મેળવી લે છે, જેને લઈને આ શાળાઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ અથવા અન્ય સાધનોનો ઉપયોગ કરીને તેના એડમિશન રદબાતલ કરાવે છે, પરંતુ તેના બદલામાં તેઓને અન્ય આરટીઈના બાળકોને એડમિશન આપતા નથી અને આવા ગરીબ બાળકોની અનામત જગ્યામાં મસમોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપવામાં આવી રહ્યા હોવાની બાબત ધ્યાનમાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્યમંત્રી શ્રીની દરખાસ્ત છે કે આરટીઈના ગરીબ બાળકોની જગ્યાએ તેને લગતી જ યોગ્યતા ધરાવતા ગરીબ કુટુંબના વાલીઓને જ એડમિશન મળવું જોઈએ, જેના માટે આરટીઈના જે બાળકોને એડમિશન નથી મળ્યા તેનું વેઇટિંગ લિસ્ટ અથવા સરકારી શાળામાં ભણતા ટોપ પરિણામ આપતા બાળકોને આ જગ્યા પર પહેલો હક મળે તે પ્રમાણે પરિપત્ર કરી તજવીજ કરવાનો અનુરોધ કર્યો હતો। કોંગ્રેસની યુપીએ સરકારે 2009ની અંદર રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો હતો। આ કાયદા હેઠળ ગરીબ બાળકો જે છે મોંઘીદાટ ફી લેતી ખાનગી શાળામાં પણ ભણી શકે અને એની વ્યવસ્થા સરકાર કરે એ પ્રમાણેની આખી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થા હજી પણ ચાલુ છે। પરંતુ લાખો રૂપિયા મોંઘીદાટ ફી લેતી શિક્ષણ સંસ્થાઓએ પોતે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીઓ રાખીને વાલીના આવકના બિનઅધિકૃત રીતે દાખલા મેળવ્યા છે અને જે તે વાલીઓની વધારે આવક છે તેમના એડમિશન રદ કરી દીધા છે અથવા તો રદ કરી દેવામાં આવનાર છે। આવે વખતે કોંગ્રેસ પક્ષ એ સરકારને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરે છે કે આ રદ થયેલા એડમિશનની જગ્યાએ જ્યારે નવા વિદ્યાર્થી લેવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ આરટીઈના જ વિદ્યાર્થીઓ ત્યાં મૂકવામાં આવે। વર્ષમાં આપણે એક જ વખત આરટીઈના એડમિશનની પ્રોસેસ કરીએ છીએ તો એનું જે વેઇટિંગ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવે અથવા તો સરકારી શાળામાં જે ટોપ સારા વિદ્યાર્થીઓ છે એમને સીધા આ મોંઘીદાટ ફી લેતી સંસ્થાઓની અંદર એડમિશન આપી દેવામાં આવે। અને સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે અને અનુરોધ છે કે મહેરબાની કરીને ગરીબ બાળકોનો હક છીનવતા નહીં। આરટીઈ જે છે માત્ર ગરીબ બાળકોની સીટો છે, એ સીટો ઉપર તમે કદાચ કોઈ ફ્રોડ થયેલા બાળકોને કાઢો તો એની જગ્યાએ નવા બાળકો ગરીબના જ લેજો। તમે જો એના પૈસા લેશો તો એ બિનઅધિકૃત હશે અને આ બિનઅધિકૃતતા જે છે એ સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે। ફરીથી એકવાર શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આરટીઈની એવી ખાલી પડેલી સીટો કે જેમાં વાલી અને વિદ્યાર્થીઓનું કોઈ ફ્રોડ સાબિત થયું છે એ સીટોની અંદર સ્કૂલો પોતાની રીતે મનમાની કરીને મોંઘીદાટ ફી લઈને પોતાના વિદ્યાર્થીઓ ના ભરે પરંતુ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અથવા તો ગરીબ બાળકોને એનો લાભ મળે એવી વિનંતી છે।